નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું શિવાની। સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી। પીએમ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે કુલ 6 સભાઓને ગજવશે। ત્રીજા તબક્કાના મતદાન માટે આજે પીએમ મોદી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે। ભાજપમાં ભરતી મેળો યથાવત। સુરત આપ પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા। સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। સમાચારો વિગતવાર જોઈએ તો પીએમ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। કુલ 6 સભાઓને તેઓ ગજવવાના છે। કુલ 6 સભાઓ તેઓ પ્રચાર પ્રસાર માટે કરવાના છે, કારણ કે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। તેના માટે જ આજે પીએમ મોદી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કરવાના છે અને તેઓ શરૂઆત ડીસાથી કરવાના છે। ડીસાથી તેઓ સભાની શરૂઆત કરશે। બપોરે 3:30 વાગ્યે પીએમ ડીસામાં જનસભાને સંબોધન કરવાના છે। આજથી જ વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। આજે 1 મે કે જ્યારે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારથી જ પ્રચારના શ્રી ગણેશ તેમના દ્વારા કરવામાં આવ્યા। આજે તેઓ 2 સભા કરશે અને આવતીકાલે એટલે 2 મે પણ તેમની 4 સભાઓ યોજાવાની છે। હાલ તો આ સભાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહેવાના છે, ત્યારે તેને લઈને વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે, કારણ કે આ 2 દિવસ પ્રચાર પ્રસાર પીએમ દ્વારા કરવામાં આવશે, જેમાં 6 જાહેર સભાને પીએમ મોદી સંબોધવાના છે અને તેના માટેની જ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 6 સભાઓને તેઓ સંબોધિત કરશે, કારણ કે લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે। 7 મેના રોજ મતદાન થવાનું છે અને તેના માટે આજે 1 મેથી પ્રચાર પીએમ મોદી શરૂ કરશે અને આવતીકાલે 2 મે પણ તેમની સભાઓ યોજાવાની છે। ત્યારે જ્યારે 25 લોકસભા બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે અને તેને લઈને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2 દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે। પીએમ મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં જનસભાને સંબોધન કરવાના છે। આજે તેઓ 2 સભાને સંબોધવાના છે અને આવતીકાલે તેઓ 4 જનસભા પણ યોજવાના છે। આવતીકાલે એટલે કે ગુરુવારે પીએમ મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર આ 4 લોકસભા બેઠકો પર સભાને સંબોધન પણ કરવાના છે। ત્યારે તે જ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો પોતાના નામે કરી છે, ત્યારે ફરી એકવાર ચૂંટણીના શ્રી ગણેશ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે। ડીસામાં 3:30 વાગ્યે તો ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગર ખાતે પણ સાંજે 5 વાગ્યે તેઓ જાહેર સભાને સંબોધવાના છે। ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીટીપીએલ ન્યૂઝ સાથે ખાસ વાત કરી અને તેમણે 5 લાખ કરતાં વધુની લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। સાબરકાંઠાના ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, શોભનાબેન બારૈયા સાથે સીધી વાત કરીશું। શોભનાબેન, મહિલા ઉમેદવાર છો, ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત આપની પર વિશ્વાસ મૂક્યો છે। વિશ્વાસ પર કેવી રીતે ખરા ઉતરશો? 100% વિશ્વાસ ઉપર ખરી ઉતરીશ, કારણ કે જનતાનું સમર્થન મને મળી રહ્યું છે અને સર્વ સમાજો બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને જનતાને પણ વિશ્વાસ છે, કારણ કે જનતા ત્રીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન તરીકે જોવા માગે છે, એટલે જનતાએ મન બનાવી લીધું છે અને એટલા માટે જ્યારે હું પ્રચાર કરવા માટે જાઉં છું ત્યારે મને જંગી સમર્થન મળી રહ્યું છે। બેન, જો ચૂંટાશો તો પ્રથમ પ્રાથમિકતા અથવા તો કયા કામો પ્રાથમિકતામાં આવશે? જ્યારે ચૂંટાઉં છું અને જનતા વચ્ચે જવાનું થાય છે, ત્યારે જનતાના જે પાયાના પ્રશ્નો હશે એ સાંભળીને એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ। હાલ જે પ્રગતિ થઈ રહી છે એમાં ક્યાંક થોડી અડચણ આચારસંહિતા કારણે હશે તો એ પૂરી થશે, કારણ કે બધું પ્રગતિના પંથે છે અને જનતાને જે કંઈ જરૂરિયાત હશે, જે કંઈ રજૂઆત હશે
એ સાંભળી અને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ. બેન, આપ મહિલા ઉમેદવાર છો, મહિલાના વિકાસના કામો કયા કરશો અથવા તો અત્યારે હાલની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કયા કામોને પ્રાથમિકતા આપે છે મહિલાઓના કામ માટે? પહેલાં તો મહિલાઓ માટે જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નારી શક્તિ વંદન કાયદો ઘડીને 33% અનામત આપી છે. પ્રચારમાં આપણે જઈએ ત્યારે પહેલાંના પ્રચારમાં જોયું હશે અને અત્યારે તમામ હોદ્દા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મહિલાઓ 50% આરક્ષણ આપીને મહિલાઓને અને મહિલાઓ માટે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમનું આત્મસન્માન વધે, એ નાના નાના ઉદ્યોગો સ્થાપે, એના માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે. એટલે મહિલાઓ હવે આગળ આવી રહી છે અને મહિલા સશક્તિકરણ દેખાઈ રહ્યું છે. બેન, શિક્ષક હતા, સ્કૂલ છોડીને હવે સીધા સાંસદમાં જવાનું છે, કેવો અનુભવ છે આપનો અત્યારે? શિક્ષક હતા, નાના બાળકોનું ભાવિ ઘડતર મેં કરેલું છે વર્ગમાં, અને હવે જ્યારે જનતા માટે કામ કરવાનું થશે અને જનતા મારા કામથી ખુશ થાય, એ મારા માટે ખૂબ અગત્યનું રહેશે. બેન, જો તમે ચૂંટાશો તો મહિલાઓના વિકાસ માટેનું પ્રથમ તબક્કું કયું લેશો બેન તમે? મહિલાઓનો વિકાસ થઈ જ રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે, જે યોજનાઓ છે એનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે. એટલે મહિલાઓનો વિકાસ થઈ રહ્યો છે. છતાં પણ મહિલાઓ માટે મારે જે પણ કંઈ કરવાનું હશે એ મારું પહેલું પ્રાધાન્ય હશે. બેન, પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, પછી આપને પણ ટિકિટ આપી, આપના નામનો પણ ક્યાંક વિરોધ ઉઠ્યો છે, ગાંધીનગર સુધી સૂર પહોંચ્યા. લાગે છે આંતરિક વિખવાદ છે, વોટિંગ વખતે થોડો માર પાડશે એમાં? ના, જરાય નહીં પડે. કારણ કે ભીખાજીએ મને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. મેઘરજનો મેં પ્રવાસ કર્યો. મેઘરજના પ્રવાસમાં શરૂઆતથી તે અંત સુધી ભીખાજીએ મારી જે પ્રચાર કરવાનો, એમને એક ભાઈ તરીકે મારી સાથે ઊભા રહીને આખો દિવસ મારા માટે જનતાને કીધું છે કે ભાઈ આ મારા બેન છે અને આપણે એમને જ જીતાડવાના છે. એટલે ભીખાજીનું પણ સમર્થન મને સારું રહ્યું છે. બેન, આ વખતે તમારી કેટલી લીડ આવશે, શું આશા લાગે તમને? 5 લાખથી વધુની લીડ. બેન, આજે સ્થાપના દિવસ છે ગુજરાતનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાપના દિવસની શરૂઆત તમારા સાબરકાંઠાથી કરવાના છે. આજે ડીસામાં પણ જવાના છે, અહીંયા હિંમતનગર પણ આવવા છે. પ્રથમ વખત તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મળશો, કેવી ઉત્સુકતા છે ને કેવો આપણે અનુભવ છે અત્યારે? ખૂબ આનંદિત છું અને આવા યુગ પુરુષની સામે ઊભું રહેવું પણ એક મારા માટે બહુ સૌભાગ્યની વાત છે. બેન, સાંસદ તો થઈ જશો તમે, પણ ખાસ કરીને તમે શિક્ષક હતા, તો શિક્ષણ લગતા કોઈ વિકાસના કામ અહીંયા કેવા કરવા માગશો તમે? શિક્ષણમાં પણ જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે, સ્કૂલ ઓફ એક્સલન્સ જેવો જે પ્રોજેક્ટ છે એ કામ કરે, એના થકી જે શાળાઓ છે એ ખૂબ ડિજિટલ થઈ રહી છે. બાળકો કમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવી રહી છે. શાળાઓ ખૂબ અત્યાધુનિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહી છે. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શિક્ષણ ક્ષેત્રે પણ ચિંતિત છે અને એ રીતે કામ થઈ રહ્યા છે. રાજકીય શિક્ષણ ક્ષેત્ર છોડીને હવે રાજકીય ક્ષેત્રમાં જવાનું છે, એક શિક્ષક તરીકે બાળકોની અને સ્કૂલની કેટલી યાદ આવશે? એ યાદ લાગણી તો મારી સાથે જોડાયેલી જ છે. કારણ કે બાળકોનું ઘડતર અને બાળકોની સાથે જે હું પ્રેમથી રહી છું, અને એ યાદ હું ભૂલી શકું એમ નથી. પણ જનતાનો પણ પ્રેમ એટલો મળી રહેશે અને પણ એ લાગણી તો મારી સાથે જોડાયેલી જ રહેશે. એક છેલ્લો અને અંતિમ સવાલ, અહીંના લોકો શોભનાબેન બારૈયા કે પછી ભાજપને જ કેમ મત આપે, એનું શું કારણ હશે? કારણ કે જનતા સુધી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે અને જનતા એનો લાભ લઈ રહી છે. એક પણ ઘર એવું ના હોય કે એમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની યોજનાનો લાભ એણે લીધો ના હોય. એટલે જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જ જોવા માગે છે. કારણ કે મોદી સાહેબે જ ગરીબોની સેવા, સુખાકારી લાવવાનું કામ, કલ્યાણકારી યોજનાઓ બનાવવાનું, મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે એના થકી જ જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જોવા માટે ભારતીય જનતા પાર્ટીને જ વિજેતા બનાવશે. જીતની આશા કેટલી છે તમને? જીતની આશા 100%. જનતા પર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, સૌ મતદારો પર મને પૂરો ભરોસો છે. જીતની આશા, વિશ્વાસ મને 100% છે. ચોક્કસથી ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં હિંમતનગર સભા કરવાના છે. આપણી સાથે સાબરકાંઠાના ઉમેદવાર હતા શોભનાબેન બારૈયા કહી રહ્યા છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અને ભાજપ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને આ વખતે સાબરકાંઠા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે.
કેમેરામેન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ। તો ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ પ્રજા દ્વારા હવે ચૂંટણી ટાણે પોતાની સમસ્યા ન જોનારા નેતાઓને મત નહીં આપવાના બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં પાટણમાં સમીના બિસ્મિલ્લાબાદ ગામે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી નારાજગી દર્શાવવામાં આવી હતી। વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા પાણી નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર કરી રાજકીય પક્ષોએ રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા। તો લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ બરાબરનો જામ્યો છે, ત્યારે પ્રચાર અર્થે પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી 2 દિવસમાં 6 જનસભાઓને સંબોધન કરવાના છે। રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્ય સ્તર સુધી હાલ જોવા મળી રહ્યું છે અને પીએમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના કાર્યક્રમોમાં પણ તેઓ વ્યસ્ત રહેવાના છે। હિંમતનગરમાં સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે। ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। રાજ્યના હાલના માહોલની માહિતી પીએમ નરેન્દ્ર મોદી મેળવી શકે છે, જેના પગલે પીએમ મોદી ગાંધીનગરમાં પણ બેઠક યોજી શકે છે। ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો ઉપર પીએમ મોદી સમીક્ષા કરશે અને ત્યારબાદ 2 મે સવારે 11 વાગે આણંદમાં જનસભાને સંબોધન કરશે। ત્યાંથી આગળ વધતા સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે જનસભાને સંબોધશે। ત્યારબાદ જૂનાગઢમાં બપોરે 3:30 વાગે પીએમની જનસભા થશે અને પીએમ નરેન્દ્ર મોદી જૂનાગઢ પછી સીધા જામનગરમાં સાંજે 5 વાગે જનસભાને સંબોધવા પહોંચશે। જામનગરમાં સભા પૂર્ણ કરી પીએમ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે, ત્યારે જૂનાગઢમાં આવતીકાલે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં પીએમ મોદીની સભા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ છે। કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં 4 જિલ્લાની પોલીસ બંદોબસ્ત માટે મુકાઈ છે, તેમજ 30,000 લોકો બેસી શકે તેવો ડોમ પણ બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે આકરી ગરમી વચ્ચે સભામાં 3 સંસદીય વિસ્તારના લોકો ઉપસ્થિત રહેશે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરવાનું છે, જેમાં રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા મતદારોને અપીલ કરવામાં આવશે। ત્યારે આજે રાજકોટના એજી ચોકથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રથ યુનિવર્સિટી રોડ, જેકે ચોક, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, ગાંધીગ્રામ, માધાપર ચોકડી, રેલનગર વિસ્તારમાં જશે, તેમજ વિરાણી ચોક, ભક્તિનગર સર્કલ, કોઠારિયા રોડ, સંત કબીર રોડ, મવડી રોડ, કેકેવી ચોક થઈને ફરી ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં આજે ડીસા અને હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે, ત્યારે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની અસરને લઈને પાટણ એલસીબી દ્વારા ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા। અંદાજે 10 જેટલા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ છે। હાલમાં પાટણ એલસીબી ઓફિસ ખાતે આ તમામ આગેવાનોને રાખવામાં આવ્યા છે। આ સમાચાર મળતા જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ એલસીબી ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી। આજ રોજ માનનીય પ્રધાનમંત્રી સાહેબની સભાના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોને આજે નજરકેદ કરીને પાટણ એલસીબી ટીમ દ્વારા અહીંયા હાજર, પાટણમાં એલસીબી ટીમે અહીંયા એમના નજરકેદ કરેલા છે, જેને અમે આ તમામ જે આગેવાનોને હાજર કર્યા છે એને અમે સંપૂર્ણપણે નિંદનીય વખોડી કાઢીએ છીએ। જે આ તાનાશાહી છે એ હવે નહીં ચાલે, એનું આગળ જે સંકલન સમિતિ દ્વારા જે સૂચના આપશે એ મુજબ અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરી। રાત્રે અંદાજિત મને પહેલું શરૂઆત મારાથી કરેલી છે 1 વાગ્યાથી, અને અત્યાર સુધીમાં ટોટલ 25થી વધારે આગેવાનોને અટકાયત કરીને એલસીબી ટીમ દ્વારા અહીંયા લાવેલા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે નર્મદા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવાથી કૂતરું તો શું, બિલાડી પણ નથી ડરતી। મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે કાંટાની ટક્કર છે, ત્યારે મનસુખ વસાવાએ કંઈ પણ સમયે કંઈ પણ બોલી જાય છે તે વાત ગુજરાતની જનતા જાણે છે। આજે ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાએ કહ્યું કે કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં, પરંતુ ચૈતરને વોટ ના આપતા જો તમારા બૂથમાં ચૈતરને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે।
આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી છે. આમ આદમી પાર્ટીએ પતાવી દીધી છે. ચેતર વસાવા તો મોહરું છે, મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? થોડો કેટલાક લોકોને હાથમાં લીધા અને પછી ચૈતર જેવા ગદ્દારને ધારાસભ્ય બનાવવાનું સપનું આપ્યું ને એ બની ગયો. હજુ આદિવાસીને તોડવાનું કામ કરશે, સાવધાન રહેજો. જીતવાનો તો છે જ નથી, પણ એકે એક બૂથ પર એને સન્માનજનક મત પણ ના મળવા જોઈએ. એ કામ આપણે કરવાનું છે. નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે. બૂથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે ને તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં દાવો કરશે આવા એ કોઈને ખબર પડે છે? અમે તો ભૂજ સુધી અમે તો કામ છે અમારું. અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના. પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો. એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મદદ કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો. કોઈ અપક્ષને મદદ કરી દેજો. હે ના છતાં તમને કહીશું, કોઈ આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો. આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો. પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મદદ ના કરતા. હું બહુ સમજી વિચારીને કહું છું ભાઈ. એનસીઆરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીની 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, જેમાં ડીપીએસ દ્વારકા, ડીપીએસ નોઈડા, ડીએવી સાઉથ વેસ્ટ, એમઈટી સ્કૂલ, નફઝલગઢની ગ્રીન વેલી સ્કૂલ, કલ્ચરલ સ્કૂલ અને મધર મેરીને પણ ધમકી મળી છે. આ તમામ શાળાઓને ફોન અને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. તો ધમકી મળ્યા બાદ તમામ સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી. સાથે જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલનપુર નગરપાલિકાના ત્રિમાસિક આવક જાવકના આંકડા રજૂ કરવામાં આવ્યા. જોકે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રામનવમીએ ભગવાન રામની રથયાત્રાના રૂટ ઉપર ખાડા પૂરવા પાલિકા પાસે પૈસા નથી અને પીએમ કે સીએમની મુલાકાત ટાણે ભંડોળમાંથી ખર્ચ કરાતો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો અને સાથે જ વિરોધ પણ વ્યક્ત કર્યો. જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપોને રદિયો આપતા ₹16 કરોડના આવક જાવકના આંકડા સર્વાનુમતે મંજૂર કરાયા હોવાનો દાવો કર્યો હતો. માર્ચનું બોર્ડ હતું, આંકડાકીય બોર્ડ હતું. પાલનપુર શહેરના આવક જાવકના નગરપાલિકાના જે આંકડા હતા એનું ચર્ચા વિચારણા હતી. જો પાલનપુર શહેરનો વિકાસ કર્યો હોત, પાલનપુર શહેર માટે સારું કર્યું હોત તો અમે ટેકો આપતા. પણ પાલનપુર શહેરમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મોટા મોટા શ્રીરામના હોર્ડિંગ્સ માર્યા છે, જય શ્રીરામ, જય સિયારામ અમે પણ કહીએ છીએ, પણ જ્યારે રામ નવમી આવતી હોય અને રોડથલથી આખા શહેરમાં ખાડા પૂર્યા, સીએમ આવતા હોય ત્યારે એમને સ્વભંડોળમાંથી કોન્ટ્રાક્ટરને આપવા પૈસા મળી જાય છે. માત્ર રામના નામે તમારે ખાલી વોટ લેવા છે. રામના હોર્ડિંગ્સ માર્યા અને જ્યારે રામ નવમીની યાત્રા આખા શહેરમાં ફરી ત્યારે આ પાલિકાએ રોડથલથી ખાડા પૂર્યા. શહેરમાં ખાડા પૂરવા 1.25 કરોડની ગ્રાન્ટ આવે છે. કેમ રામનવમીના દિવસે તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળ્યા? કોન્ટ્રાક્ટર જો ખાડા પૂર્યા હોત સિમેન્ટથી કે ડામરથી તો અમે રામ માટે એમને સ્વભંડોળમાંથી એ મંજૂરી આપત. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવવી પડે એમ હતી. માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને એ સામાન્ય સભા બોલાવેલી હતી. પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિક્લેરેશન કરવાનું હોતું નથી. પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય, એની જે 3 મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય, ટોટલ અમારો લગભગ 3 મહિનાનો
જે ખર્ચ છે એ 16 કરોડ રૂપિયાની આસપાસ છે. એમાં જેવો કે લાઇટ બિલ હોય, સ્વ ભંડોળના હોય, કર્મચારીઓના પગાર હોય, કેટલાક વિકાસના કામોના અગાઉ ચેક ચૂકવાયેલા હોય, તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર 3 મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી દીધેલ છે. એવું કે આક્ષેપ એમને કોઈ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી. ફક્ત માટી અને પેલી એની ક્વોલિટી બાબતે કહેલું. હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા, કારણ કે સમય નહોતો અમારી. સમય જો અમારી જોડે વધુ રહ્યો હોત તો અમે પેલા ટ્રી મિક્સથી પણ ખાડા પૂરે, પણ ટ્રી મિક્સનો પ્લાન્ટ બંધ હતો. એવું કંઈક જોગું એટલે રાતોરાત અમે માટી મોરમ મંગાવી અને ખાડા પૂરેલા હતા. એ બાબતની એ સિવાય બીજી કોઈ ડિસ્ક્રિપન્સી છે નહીં. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં સભા સંબોધી હતી, જેમાં પોતાની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. એટલું જ નહીં, ભાજપ ઉપર પ્રહારો પણ તેમણે કર્યા હતા. રૂપાલાના વિવાદિત નિવેદન અને મણિપુરમાં સૈનિકની પત્નીના અપમાનને લઈને હીરા જોટવાએ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સીતા માતાનું અપમાન કરનાર રાવણની લંકા ગઈ તો મહાભારતમાં દ્રૌપદીનું અપમાન કરનારની સત્તા નષ્ટ થઈ હતી. તે વાત યાદ રાખવી જોઈએ. પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે વિધાનસભામાં પ્રવાસ કરતા જે 18 વર્ણનો સર્વે સમાજનો ઉમળકાભર આવકાર, દરેક સમાજો, દરેક વિસ્તારો, દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકાભર આવકાર મળ્યો. કારણ એ પણ હતું કે છેલ્લા 10 વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને એમપી ઉપર, પણ એમપી તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી. જો તો ખેડૂતના હોય, કર્મચારીના હોય, ઉદ્યોગના હોય, નાના અને મધ્યમ વેપારી હોય, આ તમામ દુઃખી છે, પીડિત છે. એવા વખતે એમપીએ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા. પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવનો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો CRZ નો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી રહ્યા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્યશ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું, એ તમને ના મળે તો શું થઈ ગયું. મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી, એવી અહંકારી ભાષામાં વાત કરી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરીને વર્તે છે, ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય. અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે, એવા વખતે જ્યારે 28 પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પણ તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય, ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.